પાર્ટી ઉઠું નહીં ઉઠી જઈએ ક્યારે ઉઠ્યો બસ હાલ અલાર્મ કેટલા વાગે મૂકી તું પહેલું અલાર્મ બસ હમણાં નહીં 9 વાગે અલાર્મ વાગી તું 10 વાગ્યા બીજા 10:15 થઈ 10:20 થઈ કેવું થાય ડીલે બીલે પંખો બંધ કરી દેવાનો એ તો ટેસ્ટ આપવાનું એટલે ઉઠ્યો બાકી તો ઉઠ્યો જ નહીં ઓકે વાંધો નહીં તો અમે જઈએ ના 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 અમે જઈએ તમે રહો ના તું નહીં જોઈએ હું એટલે ટેસ્ટ હાલ દઉં ત્યાં ચેટ જીપીટી કરવું લાસ્ટ ટાઈમ કરી દેવું ચેટ જીપીટી નહીં તો જેમી નહીં પર और गुड बाय रेडी रेडी you just want to wear your shoes चलो मासी चलो जम्बे आओ अंकल जम्बे अरे જો ભાઈ કોણ આવ્યું આ ટોપી વાળું ભાઈ બોલો ભાઈ કોણ તમે हाँ भाई वी आर बिछड़े हुए दोस्त અને અજયની ભાઈ व्हाट्स अप मैन ચો જો ભાઈ लॉन्ग टाइम नो सी Long time no see. नहीं माँ भाई इमनी में हेडी पड़ी है ये जो गरीब आदमी की एक पहचान होती है वो गाड़ी में सबसे पहले बैठता है और सब वो हैंड रेस अरे होना आगे भी आलो तो का कीधું ઈ ના પેલા સાહેબ હું બી આવી જાઉં આગળ બાર ઉભો ને પેલો એસી માં બેઠો તો એટલા માં તો અલે પાડ દે ફોન અલે એ હોય બે એનસી એ ફોન મારું તું લઈને આવ્યો લે આ ગજબ કે લે મારું તો રહી જ ગયો તો થોડો તો સારું કોમનો માણસ હો ભાઈ હું તો બહુ ખરાબ સમજતો થઈને હલે એ તો ખાલી માપા અલે શાંતિ રાખ લે એ અમે લોકો નીકળી ગયા છીએ અમે લોકો મળીએ છીએ આફ્ટર અ વીક લાસ્ટ ટ્યુઝડે અમે લોકોએ ઘર મૂવ કરી હતું તો બધા અલગ અલગ સેપરેટ થઈ ગયા જેનિલભાઈ મિસિસ આગા રહ્યા આ ચરકટમાં જોડે રાઈટ સાઈડ જે દેખાય તમને બ્લુ ટી શર્ટ અને આ ટોપી વાળો ભાઈ કિપલિંગ ઉપર જસ્ટ નેક્સ્ટ તો હવે અમે લોકો જઈએ છીએ ગોલીની ફેવરેટ જગ્યાએ વિચ ઇઝ Bro was born to be berry. Berry equals to Canada. Berry is berry. Berry is Canada. Outside berry, it's another country. Berry. ઇંગ્લિશ સુધારો ટોરન્ટોમાં એરપોર્ટ હોવું ના હોવું ચાલે પણ બેરીમાં એરપોર્ટ હોવું જોઈએ. Berry is very important for Canada. ભાઈ ઓનું પેલું શું કહેવાય કેપિટલ હોય તો કેપિટલ ના હોય ભાઈ જીડીપી કેપિટલ હોય ને ઓટવા ભાઈ ઓટવા તો ખોટું રાખ્યું હોય બેરી હોવું જોઈએ બેરી જોવું જોઈએ બેરી કેપિટલ ડિઝર્વ કરે કેપિટલ ના બેરી કન્ટ્રી કેનેડા કેપિટલ સોરી યાર હાઉ કેન આઈ બી ધીસ રોંગ ગોલી why you are having so much love for berry તમે રહ્યા નહીં હું રહીને આવ્યો મને ગમે હતો આજે જોઈએ ને બેરી સો ભાઈ વસ્તુ એવી છે કે જ્યારે ભાઈ આપણે સ્ટાર્ટિંગમાં આયા તો અમે જે મિત્રને મળવા જઈએ છીએ અમારા ફ્રેન્ડ એ ભાઈ બેરી રહેતા હતા તો આ ભાઈ ડાયરેક્ટ એમના ઘેરે ઉતર્યા હતા લાઈક ફ્લાઇટ જ સીધી બેરી ઉતરી હતી તો એમને એટલો પ્રેમ છે બેરી જોડે કે એમને કઈ બી વસ્તુ આવે કે વીકેન્ડ આવે કઈ ફેસ્ટિવલ આવે તો એ બેરી ઉપડી જાય આમ એમને કઈ એવું થાય કે ભાઈ નવરો પડ્યો લાઈફમાં ડિપ્રેશન છે લેટ્સ ગો ટુ બેરી સો બેરી ઇઝ એવરીથિંગ બેરી ઇઝ મેડિસિન ટુ ઈચ એન્ડ એવરી પ્રોબ્લેમ ફોર ધીસ ગાય નાઉ ગોલી ઇફ યુ વોન્ટ ટુ ગિવ સમ એક્સપ્લેનેશન તો આ શું કોઈ હાલું નહીં મોબાઈલ દેન બંધ કર હાલ ના યાર ના યાર હાલ ના હતા નહીં હવે હતા હાલ નહીં તો ક્યારે હાલે ડિપ્રેશનમાં જતો રહ્યો ડિપ્રેશનમાં જતો રહ્યો બેરી ને કઈ નહીં કહેવાનું બેરી ઇઝ બેરી તાણ એની ફેવરેટ બૂસ્ટર્સમાં હતી ફેવરેટ સ્મૂધી ની તમને ખબર કહીએ બેરી બેરી મને ગમતી જ નહીં હપોટી નહીં ગમતી પછી ચિંકાઉન ગમો ખબર નહીં એ વેરી બેરી ઉઠાવે એની વેરી વેરી ફેવરેટ એની ડ્રિંક છે ભાઈ એટલે એનો બેરી તમે પ્રેમ જોવો એમ એનો મેં કીધું ભાઈ તા ઉંમર થઈ પરણાઈ દઈએ મને શું કે ખબર કે બેરી બહુ લાવવાની તમે જુઓ ખાલી બેરી નો પ્રેમ જુઓ બેરી માટે બોલે રાખો નહીં ઉપડા આવે
ઉપર છે માં ભાઈ વસ્તી આ જ વસ્તુ પોઈન્ટ કરશે તું જો ભાઈ કમેન્ટ સેક્શનમાં બધા બેરી બેરી લખી દો વેરી બેરી ગોલી ઇઝ ઇક્વલ ટુ બેરી ટોરન્ટો આપણે ખોટા હે આપણે બેરી જ જવાનું, કાયદેસર. લેવાનું છે યાર સ્વીટ મેન વોટ અ પ્લેસ બેરી બાય ધ ભાઈ અમે બેરી કરતા કરતા આવી ગયા જય ભવાની જેનિલ ના હેન્સી ના ખાવાનું બાકી હતું તો એ બે નાસ્તો કરશે અમને બેન તો બાકી હતું પણ તોય આ ખાશે હા તો ખાવાનું ભાઈ ડેમ બ્રો જો કાકાના વિડીયો બતાવો આપણે મગ ભાત ને બધું ખાઈને આયા હાલ એવું હે ઓવા તો બગાડ્યું નહીં પણ મેં. બગાડ્યું નહીં તો લીધું જ છો હવે હું કહું જો એવા લોકો યાર કોઈ મતલબ નહીં એમના માટે કોઈ મહેનત કરીને ખાવાનું બનાવે અને લોકોને તોય બહારના ખાવાના જે હવા દે ને એ પત્તા નહીં ખાવાનું જોયું નહીં દોડ્યો જો ટેબલ ઉપરથી સીધો જો લઈને આવ્યો ને, જો, જો. આઈ ગયા. હવે અંગ્રેજી પાર્ટી એ નહીં, આ બાજ કર, આ બાજ કર. ખાયા દેશી અને ફાળે ઇંગ્લિશ. આ જેવા ડ્રાય ड्राई एनसी हुआ ड्राई तो उसके रिप्लाई है એનસી એક્સપિરિયન્સ છે ને એનસી હે ને ડ્રાય રિપ્લાય નો જો મોઢું પડી ગયું કેવો મોણો કહેવાય કેવો મોણો કે ચટણીમાં પડ્યો चर्चे તો કુછ નહીં હોગા लास्ट टाइम तो खबर सोचनी पड़ी की पीता पकड़ाई गयो तो આજે કર નાખીએ एनसी भाई एचडी में पकड़ा है खातो जे दूचा बना ऑफ ऑफ करे स्लो मो करे होनो तो ઝૂમ કરી આવ જો ખાઈ બાઈટ લે દિવસ કર એ મોર કાઢે દિવસ કર ઓમ કર્યું બોડું પી ટોપી કાઢ લે પઈ દેખાડે હા હે સિનેમેટિક શોટ લેવું બોસ વાગ્યું કોક ના એટલે આવી જ જાય તો બેન્ડેજ હો જેને ભાઈ લોક થી રમતા લોકમાં વાગી ગયું કયું લોક બટાવડો આવીને લે ચાવી સ્વાગત કરો ચેવું માં ભાઈ ચેવું ચાલે શાંતિ તમે બોલો યુરોપ રિટર્ન ભાઈ ભાઈ ચેવું ચાલે ભાઈ અલે અરે ભાઈ કાઢ્યું ને બાળ્યું કહેતો તો તન મુની બોલે લે કાપી જ નો જ ને એનસી બંધ ચાલુ તો અમાર બેટા કંટ્રોલ આખો એના જોડે એટલે ચાલુ બોલ્યા જોઈ લે અલે શું કીધું મેં કીધું ફોન મેં સુપારી આપે લઈ તે ઊભું નહીં રહેવું. હજી ફીડ ચેક આપી આપણે વસ્તીના આ મેં આયા ભાઈ મર્જભાઈ ના સ્ટોરમાં જ્યાં મર્જભાઈ કામ કરે બે વર્ષે મળ્યો ભાઈ અને ભાઈ સ્કેન્જર હજુ મારો બીજો સ્ટોરી મને સ્કેન્જર વિઝા રિજેક્ટ થયા હતા એટલે ભાઈ ના યુકે જઈને આવ્યો ભાઈ યુકે જઈને આવ્યો ભાઈ યુકે જઈને criminal record હતું ને એટલે. આવ્યો યુરોપની યાત્રા કરીને આવ્યા એટલે અમે મળવા આવ્યા જો બે જણા એલસીબીઓમ જતા રહ્યા કોમ ધંધો નહીં બે ના બંને પછી ના આ દેખ્યો એટલે ગોળા થઈ ગયો તાણ લીકર સ્ટોરમાં આવીને બસ લીકર જ જોવું પપ્પા મોકલો ખબર પડે જોવું જ છે કાકા એ તો જોશી જા વિડીયો ભાઈ મર્સના સ્ટોર પરથી આ લીધું ફેર લાઈફનું કોર હાઈ પ્રોટીન વેનીલા ફ્લેવર ના જેનિલ ફાઈ બનાના ફ્લેવર એકદમ મસ્ત આમાં 26 ગ્રામ પ્રોટીન 170 કેલરીઝ રાઈટ અત્યાર સુધી આ બધું જોતા નતા પણ આવું થોડું જોઈએ તો શરીર બનાના જેવું લાગે અરે સારું રે અરે ભાઈ એલસીબીઓ દેખાય એલસીબીઓ ની વસ્તુ આપણી નહીં બરાબર આ ગુરુના કરતા તો આપણે કન્વીનિયન્ટ સ્ટોર પેલી બાજુ એમાં લીધું બસ પણ આ બધું એક જ છે આ ભાઈ કોમ કરે તો આપણો સ્કૂલનો ભાઈબંધ જ છે ગુરુના ગુરુને એવું લીધું જો વોટ ધીસ ગોલી ગોટ ઇટ લેમનેડ લેમોનેડ હાઉ મેની દેખાય લેમન કેટલા પર્સન્ટેજ છે એ તો કેફીન કેફે આ પબ્લિક પીલી નહીં પબ્લિક આદિ એ તો એ જે વિડિયોગ્રાફર ની નાથમાં કેફીન જ છે તો કલાકથી બેહીનો તો અમે તો 100 દિવસ તૈયાર થઈ ગયા હતા માર્ચેરી બાજુ યુરોપ क्या वीजा रिजेक्ट करा મારા રિજેક્ટ પડી યાર તો અપ્લાય નતા કરાંતી એપ્લાય તો કરે દે મમ્મી પપ્પા રિજેક્ટ કરે ને તો એન્જિન કુટાડીએ છીએ શું થયું ભાઈ હેડો ગલીમાં ગલી ગુચ્ચોમાં મર્સ ભાઈ લઈ જોઈ ચોક ભૂમિયો થઈ ગયો આટલે રહીને અલ્યા માં ભાઈ આ ચોલ આવ્યો તું
ઓય જગ્યા ચો હતી લાયો એટલે આટલે તો ખાલી દારીઓ આવી ગયો તાણ આટલે વ્યૂ થોડી ઓ ગંજે બોલ્યા એટલે ગંજે દે એટલે તો જઈએ એક તણ ઓય કાલ આવ્યો આ તો આઈએ જઈએ ને આયા છીએ તો પછી સેન્ડવિચ અને પછી સમોસા અને પછી અહીં રસ્તામાં પૂછતા આવડે લે વોટરમેલન સ્પેસ લઈ લઈએ વોટરમેલન અને ચા તો આખી પી ગયો બોલે સ્પ્લેશ આ વોટરમેલન ખા ભચેડ કરે જમીન આવ્યો તો અને જમીન આવ્યો તો મગ ભાત ખાતા હતા રોટલી ખાતા દબાયા આમ થાળી બ્રો एक्चुअली लेट माय ऑडियंस टेल जो पीट चू अंदर ले લે લે નોર્મલ લે नॉर्मल Normal है ઊંચું કરો સિક્સ પેક નહીં મારતે ઊંચું કર હેડ મર્ચ કે આગળ તો થોડું જવું થોડું જ છે આ તો મેન થોડુંક જ એટલે ચાલવાનું થોડું હોય મારા જીવનમાં હું એક વસ્તુને બહુ મહત્વ આપું છું. ઇટ્સ નોટ ધ પ્લેસીસ ધેટ મેટર્સ, ઇટ્સ ધ પીપલ ધેટ મેટર્સ. જગ્યાઓ તો સાહેબ ફક્ત નકશા પર દોરેલી સરહદો છે, પણ એ જગ્યાઓને યાદો બનાવવા માટે ચાલનારા મિત્રો જરૂરી છે. કોઈ સુંદર દ્રશ્ય એકલું નથી જીવાતું. ખરી મજા તો એ ક્ષણોને પોતાના ખાસ લોકો સાથે વેચવામાં છે. કારણ કે શેરીઓ કે સફર મહત્વના નથી હોતા, એ મુસાફરીમાં આપણી સાથે કોણ ઊભું છે બસ એ જ મહત્વનું છે. સો ગાઈઝ આજનું ફીડ ચેક તો રહી જ ગયું, તો અમે બધા ફીડ ચેક આપીએ, બટ ફર્સ્ટ લેટ સ્ટાર્ટ ફ્રોમ મી. સો આ છે H&Mનો શર્ટ, ધીસ ઇઝ લિનેન પેન્ટ અગેન ફ્રોમ H&M. Then these are my new goggles from Meller by Tana. That's orange black edition, the one that Virat Kohli wears. બરોબર, બટ અ ડિફરન્ટ વન. હવે આપણે બોલાવીએ હેન્સીને. હેન્સી કહેશે કે ભાઈ એને શું પહેર્યું. હેન્સી આવી જા. હી ઇઝ ધ પર્સન જેને અમને શીખવાડ્યું ભાઈ કપડાં કેવી રીતે પહેરા, કેવી રીતે સ્ટાઇલ કરે. આજે પોતે જ સ્ટાઇલ કર્યા વગર આવ્યા. બતાવો ભાઈ. સો આજે આપણે એકદમ બેઝિક છીએ. બેઝિક ટી ફ્રોમ અમેરિકન ઈગલ. ઓકે. પેન્ટ્સ આર ફ્રોમ હોલિસ્ટર. Hollister. વી હેવ એર ફોર્સીસ ઓન. ઓ આઈ ફોરગોટ ભાઈ, એર ફોર્સીસ અગેન. વિચ એડિશન? આઈ ડોન્ટ નો ધ નેમ. નહીં ખબર ભાઈ, નહીં જવા દો. વ્હાઈટ વાળા કેપ ઇઝ ફ્રોમ અર્બન પ્લેનેટ, ચીપ. હા, આપણો ગુજરાતી બોલ થોડું. ગોગલ્સ ખબર પડે. ગોગલ્સ આપણે લેન્સકાર્ટના લેન્સ કાર્ડના અમદાવાદથી લીધા હતા. અમદાવાદથી લીધા હતા. બરાબર ભાઈ, હવે આપણે બોલાવીએ હવે આપણે બોલીએ ઝેનિલને બોલાવીએ. ઝેનિલ પટેલ આવી જાઓ. બસ ઝેનિલ શું પહેર્યું ભાઈ તમે બતાવો. વોટ્સઅપ મેન હાઉ આર યુ બધી તમે બતાવો શું પહેર્યું છે. આપણે એક બેઝિક ટી-શર્ટ, એસ્થેટિક ટી-શર્ટ છે હા, પેન્ટાલૂન્સની, પેન્ટાલૂન્સ ઇન્ડિયા ભાઈ. ઇન્ડિયા, એકદમ મસ્ત. હા, પેપે જીન્સનું જીન્સ ઓકે. એન્ડ ઓન ક્લાઉડના શૂઝ. ઓન ક્લાઉડના શૂઝ કયા એડિશન, કયું મોડલ? મોડલ તો નહીં ખબર. કોઈ નહીં, $200 220 કહી દો. 230. 230 આપણે ગુજરાતી પબ્લિકનો હા. પ્રાઇસ થી જ મતલબ 230, હા. 230. ગણી લેજો તમારી રીતે. અને એમાં ઇન્ટુ 70 66 કરી દેજો. હાલ તો 66 કરી દેજો. હા, into. 66 કરી દેજો. આપણે ઇન્ડિયા વાળી વસ્તી તો એ જ કરશે હા. એટલે હવે આપણે બોલાવીએ ભાઈ મર્સના. મર્સ બોલે, મર્સ તાર આવવું પડે. તમે આવી જાઓ. હા ભાઈ, એવું પડે છે. તું બતા પેલા, અમે બે સાઈડમાં જઈએ, તું વચ્ચે ઉભરે. બતા, બોલો ભાઈ. ટી-શર્ટ એક્સચેન્જ. અમેરિકન ઈગલની ટી શર્ટ, સોરી ગાઈઝ. સ્પાઈકરનું પેન્ટ અને નાઇકીના શૂઝ અરે વાહ. નાઇકીના શૂઝ. અને આ વિનીતની વોચ. વિનીતની વાત બાજુ ગાઈસ. વોચ પહેરી દીધી. એક્સચેન્જ સિટીઝન એલ્યુમિનિયમ. બરોબર, હવે આપણે ઓ ગૂગલ સ્ટડી ઓ રહી ગયા. મારા ઉકલેના ઓકલીના ચશ્મા ભાઈ. બરોબર, ઓકે. ઝેનિલ પટેલમાં ક્યાંથી લીધા? મોનમિલ્સ થી લીધા ભાઈ. અરે ભાઈ, યુ ઓલ ગો સાઈડ. આપણો ફેમસ પર્સન બોલાવીએ. આવી જાઓ ભાઈ. સૌથી બેસ્ટ ડ્રેસ્ડ પર્સન ને સૌથી મસ્ત કપડાં પહેર્યા હોય એક ગોલી. જુઓ ઉભરે આગળ ભાઈ, તડકો વસ્તુ એમાં કશું નહીં. ઇન્ડિયામાં સારું પહેરતા હતા, કેનેડા આયા એ નહીં. ઉભો રે એને ગમે કેનેડા આયા, કેનેડાએ થોડી પથ્થર ફાડી, એટલે હવે જુઓ બૂટ વગર ફરીએ તડકામાં. બરોબર, ચેન ક્યાંથી લાવ્યો? ચેન તો ખબર નહીં કોકની મારેલી હે. કાઢો ના કઢાઈ નહીં લે, તો ચોરીનો માલ હે. નિગા જેવી લાવ્યો થોડી. ના આવું જો બધું નહીં બોલવાનું ભાઈ. $400-500 સોરી રૂપિયાની સોરી, હવે પેલું કેનેડાને લીધે ડોલર થઈ ગયું. Right. રૂપિયાની ટી શર્ટ, બરોબર. થોડું પેન્ટ મોંઘું હોય, ડોલરનું લીધેલું હોય, લિવાઇસનું. ચાલે થોડી હોય એમ તો મોંઘી ઇન્ડિયા પ્રમાણે.
8,000 ની 8,000 અલ્યા મોંઘી નહીં પણ બધી પબ્લિક નહીં પહેરતી ને ઇન્ડિયા યાર સ્ટાર્ટિંગ હવે બરાબર સાચી અધામાં આપણે પછી ના ચશ્મા મોંઘા ટી શર્ટ ચશ્મામાં ખર્ચો કરીએ કેટલાનો ચશ્મા ચશ્મા ના જોન જેકોબ્સ ના 3,000 ની ના આપડા લે 3,000 ની ફ્રેમ ટોકાઈના ગ્લાસીસ એટલે મોંઘા આલ્યા 10,000 માં પડ્યા અને ટી શર્ટ હા ટી શર્ટ તો 500-800 પુમા AMG પેટ્રોનાસ ના કહેવાય F1 હો બધું નહીં અને નાના ગરીબ સો આ તો બધું મેં તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં હવે હું તમને મેઇન જે પોઈન્ટ કહું કે આ ટી શર્ટ અને આ ભાઈ નાઇટ ડ્રેસમાં પહેરે એ નાઇટ ટી શર્ટ પહેરીને આવ્યો બરાબર ઇફ યુ આર નોટ એક્સેપ્ટિંગ મારા પાસે ક્લિપ પડી કે તો હું અટેચ કરું તો નાઇટ ડ્રેસમાં ટી શર્ટ પહેરેલી બોલ કરું એ તો કોક વાર એક વાર તો ભાઈ જે ટી શર્ટ નાઇટ ડ્રેસમાં પહેરે એ જ બહાર પહેરીને આવે ભાઈના માટે એક જ છે એમ ભાઈ ડાઉન ટુ અર્થ આપણે ભણતા નહીં ભણતા એક્સ્ટ્રા ફી ભરવાની છે 2 સબ્જેક્ટની એક્સ્ટ્રા ફી એ આ બધું બોલો ને સ્ક્રિપ્ટેડ આ બધું નાઇસ સ્ક્રિપ્ટેડ ભાઈ ઓરિજિનલ નાઇસ કશું સ્ક્રિપ્ટેડ નહીં ભાઈ સ્ક્રિપ્ટેડ હા એક ગોડ રાઉન્ડ એક રાઉન્ડ લુક સૌથી સારું વિનીત લાગે છે એટલે એ બધાને ફિટ ચેક કરાવે છે હું તો ડાયરેક્ટ જોબ ઉપરથી આવ્યો એટલે હા એટલે આ ભાઈનું તો આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ ઓકે ગોલી એક 360 ડિગ્રી બતાવી દે જોઈ લીધો ये तो रील में जाएगी એનસી બતાવજો ચલો જો ઘેર ના જાય લે એક આ તો આટલું જ પડે પતલો તો હા આડું નાખવાનું બે અને અહીં જાય બહુ ઓ બે ये भाई प्रो હવે મને ખબર પડી આ જ ભાઈએ કર્યું એ ઉભરે માર્સ પથ્થર ફેંકવામાં પ્રો અને આ ભાઈ વાતો ફેંકવામાં પ્રો આ જોયો પોટ ટપી પડ્યો એ ફેંક્યું ને જોયું ને ઇન્સ્ટન્ટ ફેંક્યું ને હું ખાલી બોલું ને એક્ઝામ્પલ આપી દે રેકોર્ડિંગ ના કરી એટલે ફેંકી દેવાનું અલ્યા એને પહેલા જ કીધું આ બાજુ જો દેખાય 2 3 4 चार तो बड़ी है આગળ નામ પોચ પડી જાય આ સોગન નહીં કહું ભાઈ એવું કહીએ મોની લેવાનું આપણે બીજું લે મોટો પત્થર ફેંકજે ઓય જગ્યા રોકો જવા દે ઉભરે ભાઈ મોટો પથ્થર ફેંકાઈ રહ્યો ફેંક ઉપાડજે ઉપાડો મોટું દેખ ઉપાડો જોઈએ ભાઈ અમે હેડતા તો નહીં સોરી ગાડી પાર્ક કરીને હેડતા આવી ગયા બેરી મહર્ષભાઈના ઘેર અને ગોલીના એક્સ ઘરે અને ગોલીનું એક્સ ઘર માઇકો ગોલિકા માઇકા બેરી બસ હવે લેકશોર પર આવ્યા છીએ તો યસ હવે પરફેક્ટ આવે લેકશોર પર આવ્યા છીએ તો પછી હવે પક્ષીઓ બતાડો પક્ષી જોયા લોકોએ તો લેકશોર પર આવીને હવે બેસીશું એન્જોય કરીશું ગોલીભાઈ કોક કેવું લાગ્યું તમને બસ મજા આવે તમને કેવું લાગે બેરી અહીં કેવું લાગે એમ કહો બેરી તો યાર આપણું જ છે બેરી આપણું જ છે બેરી ઘર નહીં તમારું 10-15 દાડા હોય કાઢ્યા એટલે મજા બધું રખડી લીધું આપણે ના, પણ બરોબર. વિન્ટર હતું હવે સમરમાં રખડીએ બરોબર માય ફ્રેન્ડ આફ્ટર સીઈંગ કબૂતર શું કબૂતર જોવા જતો હા વિડીયો ઉતારી જો કબૂતરનો કબૂતર ઉતારવા જતો લાસ્ટ ટાઈમ અહીંયા આવ્યો કેવું આવે બધા આ જારું રૂમાલ લાયા નહીં બાકી ઓકે ભાઈ અમે લોકો નવાબ કરીને એક રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા છીએ ગોળી તાવું ખાવું શું ખાવું આપણો બસ ઓર્ડર આપી દઈએ પનીર પનીર હું પણ આપણે મંગાવ્યું છે ત્યાં કેવું ઓર્ડર કરવાનું કે કબાબ પનીર પ્લેટર ગાર્લિક નાન લચ્છા પરાઠા નહીં તો ઓપ્શન તંદૂરી રોટી મંગાવીએ હારી તંદૂરી સેમ જ થઈ ગયો નાન જ થઈ ગયો ના નાન ડિફરન્ટ હોય ને થોડી સ્ટાર્ટરું કરવું હોય કચારી પનીર ટિક્કા કર્યું ઓકે અને એક બીજું પેલાને પૂછવાનું કે થયું સારું આવે ઓકે અમે બાર આવીને એટલે હું મેની બેની જોતો નહીં આ ભાઈ જોવો હવે 22 તારીખ સુધી જોઈએ એના પછી જો ફરવા જઈએ તો હું ઓર્ડર કરું પછી જોવું પડશે મેન્યુ એ હું કદી જોતો નહીં જે મંગાવે એ ખાઈ લેવાનું હા એ તો એ જ ને પણ આપણે ઇન્ટરેસ્ટ જ નહીં મેન્યુ જો એનર્જી વેસ્ટ કરવાની જ નહીં સાચે હું કદી ચોઈ લે નહીં અરે બોલો 2 ઓપ્શન આલે એમાં એક ચૂઝ કરવાનું દેટ ઇટ હાલ આ ભાઈ કરીને આ હાલ પણ એને મંગાવતા જ નહીં આવડતું આરે આખું મેનુ બોલી ગયો તું આખું મેનુ બોલી ગયો 5 ગાર્લિક નાન
પણ પલનાડુ પનીર કીમા બટર. My garlic naan, right? Each garlic naan you get 4 pieces. And Palnadu paneer keema biryani, right? કોઈ ખરાબ નીકળ્યું તો તારા ઉપર Okay. ના ના કેક તો મંગાવે બાબો ક્રિટિસાઇઝ એને કરીએ આવી ગયું ભાઈ અચારી પનીર ખાઈએ જ નહોતું એ આઈએ જ હું વલથી ઉતરી ગયા તો ભૂલી ગયો તમને બતાવવાનું હા જ તો તમને લોકો બધા ભૂલી ગયા ગુજરાતી ખાવામાં પડી ગયા એટલે ગોલી કેવું લાગ્યું મસ્ત મસ્ત 10 માં રેટ કર 10 8 8 એમથી 9 8.5 भाई ये બધા क्वांटिटी में तो आपका एवरेज बनता है अब आपने कितना स्कोर दिया है ना ना इनने टेस्ट करिए ना टेस्ट कराओ हुआ लो आप भी स्कोर दो સારું સારું જ આ બીજી ડીશ બી આવી જઈ મલાઈ પનીર ગોલી બતાવો ગરમ ગરમ ઉતારી લેવાનું લેડો ચાલુ રહો ગોલી ખાવાનું તો બધું જ નહીં હો. ખા ઘરે જાય એટલે એવું જ હોય ખાવામાં 10-15 વાર આવશે ને દિવસનું કાંઈ થઈ જશે ઓલરેડી થઈ ગયું ખબર હવારનું ગણીએ ને તો 20 થઈ ગયું તું હવાર નહીં ભરાતું. તું હવારની ચાથી ગણ ને અત્યાર સુધી તો ખાસું થઈ ગયું બધું જોઈએ બધું આવી ગયું ભાઈઓ છાશે આવી ગઈ રોટલી આવી ગઈ શાક આવી ગયું બધું ગાઈસ બસ અમે આવી ગયા પાછા બેક હોમ બધાને જેને બી અમને ડ્રોપ કરી દીધા બધાને બાય બાય કહી દીધું તો બસ આ ચરકટમાં જોડે રહ્યો એટલે ઓબ્વિયસલી એમાં જોડે જ આવશે પણ ભાઈ હું ગુડ નાઇટ બાય બાય ટેક કેર જેમ ભાઈ જય શ્રી કૃષ્ણ